આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચના ભાગ CITU તરફથી આજે કામદારોના 44 કાયદા બદલીને નવા 4 લેબર કોડ બનાવ્યા છે તે રદ કરો અને આશા વર્કર, આંગણવાડી, મધ્યાહન ભોજનના કર્મચારીઓને કાયમી કરો. કરાર આધારિત કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પગાર રદ કરો તેવી માંગણીઓ લઈને તેમજ રોજમદારોને ₹26,000 પગાર માટે તેમજ જૂની પેન્શન યોજના બહાલ કરવા માટે અને તમામ રોજિંદા કામદારોને કાયમી કરવા માટે, ખેડૂતોને MSP આપવા માટે, ખેડૂતોના દેવા માફ કરવા માટેની માંગણીઓ માટે દેશમાં યોજાયેલા ધરણા પ્રદર્શન, રેલી જેવા કાર્યક્રમના અનુસંધાને આજે કલેક્ટર કચેરીએ દેખાવ કરી રાષ્ટ્રપતિને સંબોધીને જુદી જુદી માંગણીઓ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેન્દ્રની NDAની નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીવાળી સરકાર જે કામદાર વિરોધી બિલ પાસ કર્યું છે અને નવા 4 લેબર કોડમાં અમલ મૂક્યા છે તેના વિરોધમાં આજનો કાર્યક્રમ આખા દેશમાં યોજાયો હતો. તેના અનુસંધાને આજનો કાર્યક્રમ મોડાસામાં પણ યોજાયો હતો, જેમાં મહામંત્રી DR જાદવ અને પ્રમુખ દિલીપ ભરાડા, કિસાન સભાના પ્રમુખ ભલાભાઈ અને C2ના આગેવાનો ચંદ્રપાલસિંહ, હબીબભાઈ સુથાર, રાકેશ તરાર, દિલાવરસિંહ ઝાલા ખાસ હાજર રહ્યા હતા. રિપોર્ટર વાલમ બારિયા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, માલપુર.